યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં? તો મજામાં જઈશો. તો આજ આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ, કારણ કે આજ છે અમારા તુષાલભાઈ નો જન્મદિવસ. એટલે અમારા તુષાલભાઈ જો આજ ભણવાય નથી ગયા અને ઘરે રહી ગયા છે. તુષાલભાઈ કેમ ભણવા નથી ગયા? મારે નતું જવું, આજ મારો જન્મદિવસ છે તો એ ઘરે રહી ગયો છે ને હવે આપણે વાગ્યા છે 11 તો આપણે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે એને પૂછી જોઈએ જે ખાવું હોય એ આપણે બનાવી દેવાનું છે. આજ તુષાલભાઈ તમારે શું ખાવું છે? મારે ઝેર ખાવા જવાનું છે. લે અહીં કે ઝેર ખાવા જવાનું છે. અહીં ઘરે ખાતો હાંજે મેળ આવે, અત્યારે તો પછી કામ જવાનું હોય. તો આપણે ચોકલેટ ખાવી જો અમે તુષાલભાઈ ચોકલેટ લાવ્યા છે, બધાને ચોકલેટ દઈ દીધી છે અને આપણે જવાનું છે હાનના જેહારે એને ખાવું હોય એ ખવડાવવા. તો તમે વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો. જોઈ શકો છો તમે કેટલો વરસાદ પડી રહ્યો છે. આવાનું કેમ લેવા જવું પડે? વરસાદ એવો છે, હજી 5 વાગ્યા છે, કોઈને ન લાગે 5 વાગ્યા. વિડીયોમાં તો નહીં દેખાતું હોય, પણ આમ જોઈ જાય તો જોઈ શકો છો પાણી હાલતા થઈ ગયા છે. જેહર જવાનું હતું અને ટાણે વરસાદ આવવા મળ્યો છે. હવે જવાનું નામ જ નથી લેતો વરસાદ. જોઈ શકો છો તમે. તો પછી આપણે શું કરવાનું છે આપણે મમ્મીને પૂછીએ. ચાલો મમ્મી, કેમ થાય જેહર જવાનું થાય કે? હા, એ રીતે છે. તો આપણે જેહાર ન જાય તો શું આપણે ગામમાંથી લઈ આવી દેવું. અને આજ તે અમારા તુષાલનો જન્મદિવસ, તો એને દર વર્ષે જેસર લઈ જાય છે ખાવા. અમે કઈ બર્થડે ઉજવતા નથી. તો આજ વાગ્યા છે 5 ને જો વરસાદ કેટલો બધો છે. તો તુષાલને કહેશું આપણે, તુષાલભાઈ જેસર જવું પડશે કે ગામમાંથી લઈ આવશે તો હાલશે? હાલશે, ગામમાંથી લઈ આવજો. તો ગામમાંથી જે ખાવું હોય લઈ આવી દે. આમાં તુષાલભાઈની ફેવરિટ વસ્તુ છે. હું લાવે હું નહીં તમે વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો. તો ફાઇનલી અમારા તુષાલભાઈની પાવભાજી આવી ગઈ છે. એની ફેવરિટ છે પાવભાજી. તો જો પાવભાજી આવી ગઈ છે, તો હાલો બધા ખાવા. લાઈટ નથી એટલે અંધારું અંધારું આવશે. હાલો બધા પાવભાજી ખાવા. લે આલે તુષાલભાઈ લઈ ગયો. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.